પોલીસની રહેમ નજર હેઠળ જયમીન ગેરકાયદે હથિયારના સિન્ડિકેટ ચલાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ ગેરકાયદે હથિયાર તે ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. કુખ્યાત બુકી એવા આ જયમીન પટેલે થોડા દિવસ પહેલા જ અમદાવાદના એક વેપારી આકાશભાઈ શિવનાની પાસેથી જમીન પેટે લાખો રૂપિયા હડપ કરી લીધા હોવાનો પણ આક્ષેપ છે. આ સંદર્ભે આકાશભાઈ શિવનાનીએ આ જયમીન પટેલ અને તેના પિતા બાબુભાઈ પટેલ સામે પોલીસમાં અરજી કરી હોવા છતાં પણ પોલીસે અત્યાર સુધી આ જયમીન પટેલ સામે કોઈ જ પગલાં ભર્યા નથી. વાત માત્ર એક રિવોલ્વરની નથી, પરંતુ વાત એ હિંમતની કે જે આ બુકીઓને કાયદાનો ડર ભૂલાવી રહી છે. એક તરફ તંત્ર ગુનાખોરી મુક્ત ગુજરાતની વાતો કરે છે અને બીજી તરફ હથિયારોના આ સોદાગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.